ખેડૂત મિત્રો, અત્યારે કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં તેજીનો ભડકો થઈ ગયો હોય તેવો માહોલ ઉછાળાને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આજે તારીખ 9/3/2026ના રોજ 11:34ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.39 જેટલો વધીને 64.59 અને ડોલર ઇન્ડેક્સ 0.31 જેટલો વધીને 99.29. એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ 2026નો વાયદો 65 રૂપિયા જેટલો વધીને 3422 અને એપ્રિલ 2026નો કપાસિયા ખોળનો વાયદો 70 રૂપિયા જેટલો વધીને 3451ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. મેં થોડીવાર પહેલાં જ કપાસિયા ખોળના વેપારી પાસેથી ફોન કરીને માહિતી મેળવી કે કપાસિયા ખોળના વાયદા હજી ખૂબ સારા એવા ઉછળીને ચાલી રહ્યા છે. તો કપાસિયા ખોળની બજાર શું ચાલે છે? તેમણે જણાવ્યું કે પરાશરાભાઈ, 60 કિલોની ગુણી જે 1-2 દિવસ પહેલાં 2400 રૂપિયાની આસપાસ ચાલતી હતી તેના અત્યારે હાજર ભાવ 50 રૂપિયા જેટલા વધીને 2450ની આસપાસ આજની કપાસિયા ખોળની 60 કિલોની ભરતીવાળી ગુણીમાં બ્રાન્ડમાં થઈ ગયા છે. બીજું કે ખેડૂત મિત્રો, એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો વાયદો જે એપ્રિલ 2026નો વાયદો સીધો 24 રૂપિયા જેટલો વધીને 1556ની આસપાસ ચાલી રહ્યો છે. કપાસિયામાં ખૂબ સારી એવી રિકવરી હોવાથી ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારમાં આપણને અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયાની બજાર હજી જાણવા નથી મળી. સાંજે ચોક્કસ અમારી પાસે સમય હશે તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. ગામડે બેઠા થોડીવાર પહેલાં જ એક ખેડૂત મિત્રનો ફોન હતો કે 1575 મને ઘરે બેઠા આજની તારીખે કહે છે, પરંતુ 1600 રૂપિયા થાય તો જ મારે દેવો છે તેવી સ્પષ્ટ વાત ખેડૂત મિત્રોએ મને ફોન ઉપર જણાવી હતી. ખેડૂત મિત્રો, ડોલર ઇન્ડેક્સનો ભાવ મેં તમને એટલા માટે બતાવ્યો કે ડોલર ઇન્ડેક્સ વધે એટલે ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર દબાણ આવે છે. આનું કારણ શું છે ખેડૂત મિત્રો? કે ડોલર ઇન્ડેક્સ અત્યારે 99.29ની આસપાસ ચાલી રહ્યો છે, એટલે વાયદામાં કપાસ ખરીદવો રોકાણકારો માટે મોંઘો થઈ જાય છે. એટલા માટે ડોલર ઇન્ડેક્સ છે જેમ વધે તેમ ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર દબાણ આવે છે. એટલે મેં તમને આ માહિતી છે તે આપી છે. ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં રિકવરી આટલી બધી ઝડપી શા માટે આવી તેનું પરફેક્ટ કારણ અત્યાર સુધી આપણને જાણવા નથી મળ્યું. અને કપાસનો વાયદો પણ સીધો 24 રૂપિયા જેટલો વધીને 1556ની આસપાસ ચાલી રહ્યો છે. આનું કારણ પણ આપણને જાણવા નથી મળતું. ટૂંકમાં અત્યારે એવું લાગે છે કે કદાચ કપાસની આવકો ઘટી રહી હોય અને ઇન્ટરનેશનલ લેવલે જે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધના કંઈક ને કંઈક સંકેતો કઈ બાજુ ઢળ્યા હોય તેની સીધી જ અસર જોવા મળતી હોય કે ન મળતી હોય, ટૂંકમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કારણોનો પ્રભાવ કપાસ બજાર ઉપર અત્યારે પડેલો છે. એટલે જ આકસ્મિક મોટા ઉતાર ચઢાવ કપાસ બજારમાં, વાયદા બજારમાં અને હાજર બજારમાં કપાસિયા ખોળમાં જોવા મળી રહી છે. ખેડૂત મિત્રો, આવતીકાલે આપણને પરફેક્ટ કારણ જાણવા મળશે કે શું હતું. કારણ કે વાયદા બજારમાં ઘણી વખત ઇન્ટ્રાડે વોલ્યુમ છે તે ઘણા એકાએક વધી જતા હોય છે અને એકાએક ઘટી જતા હોય છે. પરંતુ તમને ખબર જ છે કે વાયદા બજારમાં આજે વધારો હોય તો કાલે મોટો ઘટાડો હોય. એટલે તમારે તમારી રીતે નિર્ણય લેવો જોઈએ. તમારી કપાસની ગુણવત્તા કેવી છે અને તમને સંતોષકારક ભાવ લાગતો હોય તો તમારી રીતે જે તે નિર્ણયો કરીને શું કરવું તે તમે તમારી રીતે વિચારીને આગળ વધી શકો છો. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત મેં તમારા સુધી પહોંચાડી હતી. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. મારી રેન્જ 1600 રૂપિયા જેટલી આવી ગઈ હતી અને મને એમ લાગતું હતું કે આ સંતોષકારક ભાવ છે, એટલે મેં ખુદ 1600 રૂપિયામાં ઘરે બેઠા કપાસનું વેચાણ કરી નાખેલું છે. જે મેં તમને 2 દિવસ અગાઉ પણ વિડીયો મૂકેલો છે, તેમાં પરફેક્ટ માહિતી આપી છે. તમારે મેં કપાસ વેચી નાખ્યો એટલે ભાવ ઘટશે કે વધશે તેવું નથી હોતું. બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે. તમારે શું કરવું તેનો નિર્ણય તમારી પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. હજુ
એકેય વિસ્તારના કપાસના ભાવ છે તે આપણને નથી મળ્યા. અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી બપોર પછીના વિડીયોમાં પહોંચાડવાનો પ્રયાસ કરશું. આભાર ખેડૂત મિત્રો.